અને હવે ઋષિ ભારતી બાપુ પત્રકારો સાથે કરશે વાત। थोड़ा सा और सेंटर में नहीं तो पण ये सोफा में जाओ तो हूँ थोड़ी बाजू में रखो। જમીનનો વિવાદ હવે પર્સનલાઇઝ થઈ રહ્યો છે, શું કહેશો? ચરિત્ર ઉપર હવે આવી ગયું છે। જો 2008 થી 2021 સુધી મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુની સેવા રાત્રિ દિવસ મેં કરી હતી, એ બધા જ સેવકોને ખ્યાલ છે। અને આ જે વિવાદ છે એ જમીનનો વિવાદ નથી, અસ્તિત્વનો વિવાદ છે, મારા વ્યક્તિગત લાઈફનો વિવાદ છે। અને જે લોકોએ ઇલ્ઝામ લગાવ્યા છે એના હું 2-3 દિવસથી સતત મારા ટ્રાવેલિંગ પ્રવાસમાં પણ મીડિયાના માધ્યમ દ્વારા જવાબ આપતો રહ્યો છું। અને આજે પણ ગુજરાતના સર્વે ઇલેક્ટ્રોનિક અને પ્રેસ મીડિયાના તમામ મિત્રોને હું જણાવવા માંગુ છું કે આજે ગુજરાતભરના તમામ વર્ણના સેવકો છે। હમણાં કોણ પૂછતું હતું કે ભાઈ આ સમાજ નહીં, એક સમાજના નથી, સમાજ ક્યારેય એક સમાજનો હોય જ ના શકે, પણ જે સમાજમાં એનો જન્મ થયો એને તો જ્ઞાતિ ગૌરવ હોવાનો જ છે। પણ આજે તમે જો આજે બધા જ સમાજના સેવકો છે અને આજે આવ્યા છે તો એમનો ભાવ છે, અમે કોઈ નિમંત્રિત નથી કર્યા, એના ભાવથી કે બાપુ ઉપર આવા ખોટા આક્ષેપો થઈ રહ્યા છે, માતાજી ઉપર આવા આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે એની સ્પષ્ટતા કરવા માટે આજે આ બેઠક થઈ રહી છે। તો જ્યારે જે આક્ષેપ થયો છે એ માતાજી તો સ્પષ્ટતા કરી છે કે રૂમ માતાજીનો હતો, તો પછી એમાં મારા રૂમ દર્શાવવાની વાત જ ક્યાં આવે છે? ક્યાંક ખોટી રીતે દર્શાવ, કાંઈ વાંધો નહીં, પણ વ્યક્તિ સ્વતંત્ર છે, ઇલ્ઝામ લગાવી શકે, પણ એ આજે સ્પષ્ટતા કરી રહ્યો છું। મારે મીડિયાના માધ્યમ દ્વારા હરિયાનંદ ભારતીને ડાયરેક્ટ પ્રશ્ન છે કે બાપુ બ્રહ્મલીન થયા ત્યારબાદ જુનાગઢ ભારતીય આશ્રમનો વિવાદ કેમ ઉભો નથી થતો? ત્યાં જે સંત છે એ એમના સમાજના છે, કેવા છે, ક્વોલિટી, લાયકાત એ મને ખ્યાલ નથી, પરંતુ એને તમે મહાન તરીકે બેસાડો, સ્વતંત્ર એને વહીવટ સોંપો તો કોઈ પ્રશ્ન નથી આવતો। માત્ર સરખેજના પ્રશ્નને લઈને, સરખેજની જગ્યાને લઈને વિવાદાસ્પદ વાતાવરણ આખું ઊભું કરવું એ એટલો ભેદભાવ શા માટે? અને બીજું કે ધીમે 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 પછી એમ કે લંબેનાના આશ્રમનો જગ્યા પણ મારી છે। અરે ભાઈ, ગુરુજી તમને ભગવાનનું તો ભારતી બાપુ સદબુદ્ધિ આપે કે આ લંબેનાના આશ્રમમાં આ સનાથલ ગામના તમામ રાજપૂત ચૌહાણ સમાજના બાપ દાદાઓ અહીંયા લોહી રેડી દીધા છે, અને ત્યારે આ જગ્યા સુરક્ષિત રહી છે। અને આખા ગુજરાતમાં બધાને ખ્યાલ છે, 200 જેટલી ફાઇલો ફરતી હતી, અને બાપુના આશીર્વાદથી અને સમસ્ત સનાથલ ગામ હોય, કાણેટી હોય, ગોધાવી, પીંપણ, આ બધા ગામના રાજપૂત ક્ષત્રિય સમાજે ગિરી બાપુની કથાની હાજરીમાં વિશાળ ભંડારાના આયોજન દ્વારા એક મહામંડલેશ્વર તરીકેની જેને પદવી મેળવી છે, અને એ પણ બાપુના આશીર્વાદથી, અને એવા આપણા મહામંડલેશ્વર વિશ્વેશ્વરી ભારતી માતાજીને અહીંયા ગાદીપતિ તરીકે બેસાડ્યા છે, એ પણ વકીલોની હાજરીમાં, સેવકોની હાજરીમાં, સંતોની હાજરીમાં એનો નોટરીરાઇઝ લખાણ બધું થયેલું છે। તો પછી તમારો જે ટ્રસ્ટમાં કોઈ હક હિસ્સો નથી, અને છતાં પણ તમે દાવેદારી કરવા, એક માત્ર ને માત્ર પ્રોપર્ટી પ્રાપ્ત કરવાની એક લાલચા, હું તો કહું આપનું સ્ટેન્ડ કેમ સ્થિર નથી રહેતું? વારે વારે સ્ટેન્ડ ફેરે જ રાખે છે। અખાડાની હાજરીમાં સમાધાન થાય છે, પંચ પરમેશ્વરની હાજરીમાં, એની પહેલા હું વ્યક્તિગત 3 વખત મીટિંગ કરી આવો કે ભાઈ ભારતીય આશ્રમનું આવડું વિશ્વ વિભૂતિ આપણા ભારતી બાપુની હાજરીમાં આવડું મોટું નામ થયું છે, તો પછી એને ડાઉન કરવાના પ્રયાસો શા માટે થઈ રહ્યા છે? અને હંમેશા મારા પ્રયાસો એવા રહ્યા છે કે ભારતીય આશ્રમ અમારા માધ્યમ દ્વારા જે બાપુએ કાર્યાન્વિત કર્યો છે, ગૌરવાન્વિત આખા વિશ્વમાં પ્રતિષ્ઠિત કર્યો છે, એ વિશેષ
વટવૃક્ષ બનીને ઉભો રહે. ત્યારે આનું મૂળ કારણ એનું એનાલિસિસ થવું જોઈએ, એનું રિસર્ચ થવું જોઈએ કે આ આશ્રમની પાછળ માત્ર અમુક લોકોને આગળ વધારવાના અને અમુક સમાજના સંતોને સાઈડ કરવામાં આવે તો અમારે કાસ્ટિઝમનો મુદ્દો એનો શિકાર શા માટે બનવાનું થઈ રહ્યું છે? કારણ કે આપણી ભારતીય પરંપરા એવી હતી જન્મના જાય તો શુદ્ર સંસ્કારાત દ્વિજમુચ્યતે, આ પરંપરા હતી. તો એ પરંપરાને ભૂલીને તમે નેરો માઇન્ડેડ વિચારધારા જયારે રાખશો ત્યારે હું તો કોઈ એક પરિવાર હોય, ઘર હોય, મંડળ હોય, સંઘ હોય કે કોઈ પાર્ટી હોય તો એમાં આવા વિવાદો હંમેશા ઉભા થતા જ રહેવાના. એટલા માટે હું કહું છું કે હંમેશા વડીલો ઘરમાં 3 પ્રકારના રહ્યા છે. એક સમસ્યાઓ વિના કારણ ઊભી કરે, બીજો સમસ્યાથી ભાગે, અને ત્રીજો જે મહાન છે જેને હું સ્વીકારું એ હંમેશા સમસ્યાનું સમાધાન ગોતે અને આખું વાતાવરણ શાંતિમય બનાવી દે છે. તો નેરો માઇન્ડેડ વિચારધારામાંથી બહાર આવે અને બ્રોડ માઇન્ડેડ વસુધૈવ કુટુંબકમ, જેમ ભાજપનું સૂત્ર છે સબકા સાથ સબકા વિકાસ, તો એવું તમે પરિવારમાં રાખો ને કે 2 સભ્યો હોય કે 5 સભ્યો તે બધા દીકરા દીકરીઓ પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખો. જો આ દ્રષ્ટિ આવી હરિયાણ ભારતી બાપુમાં તો હું કહું આ સમસ્યાનું કાયમી સમાધાન જ છે. બાકી જો આ વિચારધારા નહીં આવી તો આ વિવાદ આજે આટલો છે, હજુ પણ અપ થઈ શકે છે. અને આજે તમે જો મેં પેલા દિવસે પણ કીધું હતું કે ઋષિ ભારતી ક્યારેય પ્રોપર્ટી માટે સંત નથી, આશ્રમ માટે સંત નથી. સંતો હંમેશા ચલતા ભલા, પરંતુ આજે ભક્તોનો ભાવ જોડાયેલો છે. તમે મારી ફેસબુક, ઇન્સ્ટા જે સોશિયલ મીડિયા છે એના માધ્યમ દ્વારા જોઈ શકો છો કે મારા સતત પ્રવાસો ચાલુ હોય છે. ક્યારેક દાહોદ હોય, ક્યારેક જુનાગઢ હોય, ક્યારેક રાજકોટ હોય. તો એ લોકોનો ભાવ છે, એ ભાવને લીધે બધા આજે ઉપસ્થિત થયા છે. બધાનો ભાવ છે કે આ વાતાવરણ હંમેશા શાંત થાય. તો આપણે તો ગિરનારી મહારાજને પ્રાર્થના કરીએ કે સૌને સદબુદ્ધિ આપે અને વાતાવરણ હંમેશા શાંત થાય. અને આપણે બધા સાથે મળી યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ એ સૂત્રને જો અપનાવશું તો આપણે ડિવાઇડ થતા જશું અને આપણો સનાતન છે એ ડાઉન થશે. કારણ કે મને ઘણા સંતોના ફોન આવ્યા અને આ ઘટના ઘટી એટલે તાત્કાલિક અમારે અખિલ ભારતીય અખાડા પરિષદમાંથી ફોન આવ્યો અને તરત અમે 2-3 દિવસ સુધી સતત ટ્રાવેલિંગમાં છીએ. નથી જમવાના ઠેકાણા, નથી સુવાના ઠેકાણા. અને સીધા અમે હરિદ્વાર ગયા, હરિદ્વારથી સીધા ગાઝિયાબાદ પૂજ્ય હરિગીરીજી મહારાજ, જે અમારું આખું અખાડાનું માવતર કહેવાય, અમારા વડીલ કહેવાય, એ જે માર્ગદર્શન આપશે, જે આશીર્વાદ આપશે, એનો જે ફેસલો આવશે અમે સ્વીકાર કરવા તૈયાર છીએ. કારણ કે અમારા અખાડાની આખરી કોર્ટ તો એ જ છે. બાકી જે સરકારની કોર્ટ છે એમાં પણ કોર્ટમાં પેન્ડિંગ આ ઇસ્યુ પડ્યો છે, બરાબર. તો એ જે નિર્ણય આવે એની તમારે રાહ જોવી જોઈએ. અને મેં